બોડેલીના મોડાસર ગામે ઇકો ગાડીમાં આગ લાગી, સદનસીબે મુસાફરોનો થયો આબાદ બચાવ। જય હિન્દ, જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી રાજપીપળા નેશનલ હાઈવે રોડ પર પસાર થતી એક ઇકો ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો છે। જો કે ઇકો ગાડીના ચાલકની સમય સૂચકતાને લઈને ગાડીમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। મળતી માહિતી મુજબ બોડેલીના જાકરપુરા ગામના રહીશો બાજુના નજીકમાં આવેલા શકાંદ્રા ગામે મૈયતમાં ગયા હતા। ત્યાંથી વિધિ પતાવીને તેઓ પોતાની ઇકો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બોડેલી રાજપીપળા નેશનલ હાઈવે પર બ્રિજની પાસે મોડાસર અજારીના બસ સ્ટેન્ડ પાસે અચાનક જ ઇકો કારમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં કારમાં વધુ આગ લાગતા આગના ગોટે ગોટા નીકળ્યા ત્યારે કારમાં બેઠેલા સગા સંબંધીઓ ગભરાઈ ગઈ અને ચાચૂસ કરી મૂકી હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ગાડીમાં બેઠેલા તમામ સગાઓને સલામત રીતે ગાડીમાંથી ઉતારી લીધા હતા। આ રીતે મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના એટલી ગંભીર હતી કે જોતજોતામાં આખી ઇકો કાર બળીને ખાખ થઈ ગઈ હતી। હાઈવે પર આ સળગતી કારને જોઈને ટ્રાફિક પણ થંભી ગયો હતો। મૈયતમાંથી પરત ફરતી વેળા સર્જાયેલી આ દુર્ઘટનામાં કાર ભલે બળીને ખાખ થઈ ગઈ હોય, પરંતુ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા એક મોટી જાનહાનિ ટળી છે અને આ કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડને જાણ કર્યાની 30 મિનિટ જેટલો સમય થવા છતાં પણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી, જેને લઈ અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગીનો માહોલ વ્યાપ્યો હતો। અમારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેજો અમારી સાથે। અમે છીએ ટીમ જાગૃત। નમસ્કાર। અમે સકાંદ્રા મયતમાં ગયા હતા, ત્યાંથી આવતા હતા અને આવતા ખાલી ગાડી ફાટ જેવો અવાજ આવ્યો એટલે ગાડી બંધ થઈ ગઈ। એટલે બંધ થઈ તો નીચે ઉતરીને જોયું તો સ્મેલ જેવું આવવા માંડ્યું। સ્મેલ આવી તો પછી વધારે સ્મેલ આવી એટલે મેં નીચે ઉતરી ગયા। એટલે થોડી વાર મેં આગળ લાગવા માંડી નીચેથી બેટરીના ભાગેથી, કે કઈથી આવી આપણને નહીં ખ્યાલ આવતો, પણ આગ લાગવા માંડી। ગાડી ઇકો ગાડી કઈ જગ્યા પર બનાવ બન્યો? આ મોડાસર પુલ ઉતરતા, બ્રિજ ઉતરતા। તમે કઈથી સકાંદ્રાથી બોડેલી બાજુ આવતા? હા, બોડેલી બાજુ। અચ્છા, કેટલા માણસ હતા? 4 માણસ, મેં, મારી મધર, મારા 2 માસા। બીજા બધા કઈ છે લોકો? હે ના, કોઈને કશું નહીં, ઉતરી ગયા પછી। અત્યારે ગાડી સંપૂર્ણ હરકી ગઈ છે? હા, સરકી ગઈ છે, આ દેખાય છે લાઈવ। ગાડીનો નંબર GJ 34 7144। શું નામ તમારું? બારિયા બાબુભાઈ કનુભાઈ, કયું ગામ? જાકરપુરા। આજે નેશનલ હાઈવે 56 ઉપર અમે બોડેલીથી મોડાસર મુકામે જતા હતા ત્યારે રસ્તામાં એક ઇકો ગાડી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓ બી હતા, પણ એને સદનસીબે એમને બચાવ થયો છે અને અડધો કલાક થઈ ગયો છે છતાં બી હજુ ફાયર બ્રિગેડ પહોંચી નથી અને આખી ગાડી ભડભડ સળગી ગઈ છે। અમને લાગે છે કે હજુ બી ગાડીની અંદર ગેસ હોવો જોઈએ, કારણ કે અડધો કલાક છે થઈ ગયો છતાં બી અત્યાર સુધી સળગેલી છે ગાડી। તો સમયસર ફાયર બ્રિગેડ આવી જાત તો ગાડી બી બચી જાત। કૌશલ બારિયા, ગામ મોડાસર।